મહેસાણામાં વિદ્યાર્થીઓના હિત, શિક્ષણમાં પારદર્શિતા અને લોકશાહી મૂલ્યોના રક્ષણ માટે એક વિશાળ શાંતિપૂર્ણ જનરેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી શરૂ થઈને જિલ્લા કલેક્ટર કચેરી સુધી યોજાયેલી આ બિન રાજકીય રેલીમાં શહેરના વિદ્યાર્થીઓ, વાલીઓ, યુવાનો અને જાગૃત નાગરિકોએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીમાં ઉપસ્થિત લોકોએ શિક્ષણ સુધારક સોનમ વાંગચુકની ચળવળને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને શિક્ષણ ક્ષેત્રની ખામીઓ સામે રોષ વ્યક્ત કરી કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના તાત્કાલિક રાજીનામાની મજબૂત માંગ કરી હતી. આ આયોજને શિક્ષણ ક્ષેત્રે ન્યાય અને નાગરિક જાગૃતતાનો એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. પાટણ જિલ્લાના ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર કમિશનની લાલચ આપી સામાન્ય નાગરિકોના બેંક ખાતાઓ ભાડે મેળવી રૂપિયા 7.16 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારો આચરતી સાયબર ફ્રોડ ગેંગનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ પોલીસે કુલ 33 આરોપીઓ સામે ગુનો નોંધીને 20 ગઠિયાઓની ધરપકડ કરી છે. તપાસમાં બહાર આવ્યું છે કે વચેટિયાઓ ભોળા નાગરિકોને રૂપિયા 3,000થી 15,000નું કમિશન આપી તેમના નામે બેંક ખાતા ખોલાવતા હતા. ત્યારબાદ પાસબુક, એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ મેળવીને સાયબર ગુનેગારોને સોંપી દેતા હતા. આ ભાડે લીધેલા ખાતાઓનો ઉપયોગ ડિજિટલ એરેસ્ટ, ન્યૂડ વિડીયો, બ્લેકમેલિંગ, લિંક ફ્રોડ અને ઓનલાઈન સટ્ટાબાજીથી મેળવેલા નાણાં સેટલ કરવા માટે થતો હતો. દેશવ્યાપી 35 ગુનાઓ સાથે સંકળાયેલા ખાતાઓમાં કુલ રૂપિયા 7,16,14,895ના ગેરકાયદે વ્યવહારો મળી આવ્યા છે. પોલીસે બીએનએસ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજગર હેડુવા ગામની સીમમાં સ્થિત મોબાઈલ ટાવરમાંથી ઇલેક્ટ્રિકલ કેબલ વાયરની ચોરીનો ભેદ પોલીસે ગણતરીના દિવસોમાં ઉકેલી નાખ્યો છે. પાલાવાસના સર્કલ નજીક પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરીને મોટરસાયકલ પર આવી રહેલા 2 શખ્સોને ચોરીના તાંબાના વાયર સાથે ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીઓએ કુકસ ગામની સીમમાં કેબલમાંથી તાંબુ છૂટું પાડ્યું હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આ મામલે દિનેશજી મોહનજી ઠાકોર અને કલ્પેશજી બાબુજી ઠાકોરની ધરપકડ કરી છે. તેમની પાસેથી 15,000ની કિંમતનું 10 કિલો તાંબુ અને 20,000નું બાઇક મળીને કુલ રૂપિયા 35,000નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શંખેશ્વર તાલુકામાંથી પસાર થતી રૂપેન નદીમાં અજાણ્યા તત્વો અને ઔદ્યોગિક એકમો દ્વારા ગેરકાયદેસર રીતે ઝેરી કેમિકલયુક્ત પાણી છોડવામાં આવતા સ્થાનિક રહીશો અને કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવામાં આવ્યો છે. નદીનું પાણી દૂષિત થવાના કારણે ખેતીની જમીન, પાક અને પશુઓ માટે પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઊભો થયો છે. તેમજ જળચર સૃષ્ટિ અને જાહેર આરોગ્ય સામે મોટું જોખમ ઊભું થતાં ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ ડેલિગેટ વિનોદ ઠાકોરે તંત્ર પાસે તાત્કાલિક સ્થળ તપાસ કરી પાણીના સેમ્પલ લેબોરેટરીમાં મોકલવા અને જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી છે. રાધનપુર પોલીસ સ્ટેશનના લોકઅપમાં રૂપિયા 36.25 લાખની ઉચાપતના કેસમાં બંધ આરોપી જહાભાઈ રબારીને વીઆઈપી સુવિધા આપી મોબાઈલ વાપરવા દેવાતો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા ચકચાર મચી ગઈ છે. ખેડૂત શંકાભાઈ આયર દ્વારા આરટીઆઈ હેઠળ મેળવાયેલા ફેબ્રુઆરી 2026ના આ વિડીયો બાદ જવાબદાર તત્કાલીન પીઆઈ અને સ્ટાફ સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. આ અંગે રાધનપુર ડીવાયએસપી કૃણાલસિંહ પરમારે જણાવ્યું કે વાયરલ વિડીયો રાધનપુર પોલીસ સ્ટેશનનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સમગ્ર મામલે વિભાગીય તપાસ શરૂ કરવામાં આવી છે અને તપાસ અંતર્ગત બેદરકારી સામે આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.